હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા ફ્રેન્ડ્સ? મજામાં ને? તો આજનો દિવસ કેવો? મસ્ત. મજા આવશે. આજ તો વાતાવરણ બહુ ઠંડુ ઠંડુ છે. મસ્ત છે વાતાવરણ. વરસાદ આવવાનો છે 100%. વરસાદ તો કેટલા દિવસથી આવે છે. બધું વાતાવરણ લીલોતરી થઈ ગયું છે. બધી બાજુ રોડ ઉપર નીકળે ને એટલે ઠંડો ઠંડો પવન આવે, એ મજા આવે ને કઈ. જે ગરમી પડતી હતી ને હવે નહીં પડે. બહુ ગરમી પડી, બહુ ગરમી પડી ગયા. હવે એ ગરમી નહીં પડે. હો કે સાંજે હું સરપ્રાઈઝ આપીશ. કેમ? કે તમે મારા આગળના બ્લોગમાં જોતા જ રહેજો, આગળ જોતા જ રહેજો કે સરપ્રાઈઝ શું છે એમ. છે મમ્મી, આ કેમ તોરણ નથી? ક્યાં વઈ ગયા? પણ આજમાં રસોડું સાફ કરવાનું છે. રસોડું કેમ? આ બધી રૂમ ને એવું સાફ થઈ ગયું કે બાકી? બે રૂમ સાફ થઈ ગયું, હોલ સાફ થઈ ગયો, ઓહો. દાદર સાફ થઈ ગયો, બારાદાર રૂમ સાફ થઈ ગઈ. હવે રસોડું બાકી છે, રસોડાનો વારો છે. તો ચાલો હવે નાસ્તો રેડી થઈ ગયો છે, હા. તો નાસ્તો કરી લઈએ, પછી મળું તમને. તો શોપ પરથી ઘરે આવી ગયો છું. અને મમ્મી કેમ લાઈટ અંધારું અંધારું છે? પાવર આવી ગયું બેટા. પાવર વહી ગયો છે. પાવર. હા, ગરમી કેટલી થાય છે. શું બનાવો છો? જે સાંજે ભજીયા બનાવવા છે ને, એટલે એની ચટણી બનાવ. ઓકે. હું નાખ્યું ચટણીમાં? ચટણીમાં આપણે આંબલી નથી ખાતા ને, એટલે હા. છે ને કેરીને ખમણીને સૂકવી દીધી, તેનો પાવડર નાખ્યો. ઓકે. એને શું કહેવાય ખબર છે? આમચૂર પાવડર. આમચૂર પાવડર. અત્યારે પાવર તો નથી, પણ બહુ ગરમી થાય છે. પણ હવે હાલ છે, બીજું હું. ગરમી થાય ને એટલે વરસાદ આવતું એવું હોય ને, વરસાદની આગાહી હોય ને એવું. બફારો થાય છે બહુ બફારો થાય છે. વરસાદ આવશે જ. અને સવારમાં આમ આવ્યો ને, હશે કે ગમે ત્યાં બીજે પડતો જ હશે, હા. પણ અહીંયા નો આવ્યો. જો ભજીયા ટાઈમ આવી જાય ને તો મજા આવી જાય ખાવાના ભજીયા. હા. હે કેરી? કાગડા કેરી છે ને? હવે આવી જ કેરી આવે. પણ આ બહુ ગળી હોય. તો પછી મજા આવે ખાવાની. હવે પાકી કેરી ખાવ ને હવે ન મજા આવે. હવે વરસાદ આવી ગયો એટલે બગડી જાય. પછી આમ વાતાવરણ ખરાબ થઈ જાય. હા. અને આમે મજા ન આવે. જે ગરમીમાં જે સ્વાદ આવે ને રસનો, હા. એ સ્વાદ હવે ન આવે. ઓકે. જો આ બધી સાંજની તૈયારી છે. મરચા ને ધાણા, આદુ ને. હવે ચોમાસામાં બધું લીલું લીલું જ આવશે. એકદમ મસ્ત શાકભાજી બધા. ચોમાસાના થોડા ફૂલ આવે, પણ શિયાળાના મસ્ત આવે. શિયાળાના હારા આવે છે ચોમાસા કરતા. ચોમાસામાં અત્યારે ભીનું થઈ જાય કે નહીં વાતાવરણ, પાણી લાગી જાય કે નહીં, શાકભાજી પાણી લાગી જાય. હા. એટલે લીલા શાકભાજી અત્યારે ઓછા ખાવાના, અત્યારે કઠોળ ખાવાનું. કઠોળ. ઓકે. હા. કેમ કે એમાં પાણી ચડી ગયું હોય ને, હા, એટલે શાકભાજી આપણે શરીરને નુકસાન થાય, નુકસાન કરે. એટલે છે ને અત્યારે લીલા શાકભાજી ઓછા ખાવાના, કઠોળ ખાવાનું. કઠોળ. એક મહિનો જ તો અત્યારે કઠોળનું શાક બનાવ્યું છે ને તમે? બનાવ્યું છે દૂધી બટેકાનું. દૂધી બટેકાનું. ઓકે. ફેવરેટ. અને બીજું શું બનાવ્યું? દાળ ભાત તો જો. દાળ ભાત, મોસનથાળ, મોહનથાળ, મોસનથાળ. મોહનથાળ, દાળ ભાત, શાક રોટલી. ઓકે. તો ચાલો હવે જમી લઈએ બપોરનું, પછી મળીએ. તો અત્યારે છે ને પાવર નથી ને, તો સામે એક છોકરું છે, બિચારું ક્યારનું રોવે છે. ગરમી થાય છે એટલી બધી, બહુ ગરમી થાય છે એટલે એ છોકરું રહેતું નથી, નાનું છે. જો એનો તો અવાજ સાંભળો તો બતાવું તમને. જો સામે જો એના પપ્પા એને ફરવા લઈ જાય છે. જો મોટા મોટા રોવે એવો આજ ગરમી છે. હા. નાના છોકરા રોવે જ ને બિચારા. હા. તો જમવામાં છે દૂધી બટેકાનું શાક, દાળ છે, રોટલી છે, શિંગદાણા છે, મોહનથાળ છે અને કાગડા કેરી છે. તો ચાલો જમી લઈએ. ઘરે પહોંચી ગયો છું અને મહેમાન પણ આવી ગયા છે. કેમ છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. મજા આવી દમણ ફરવાની? બહુ જ. કેટલા ટાઈમ મળે? કેમ છો ફ્રેન્ડ્સ? કેટલા ટાઈમ નથી મળી? કેટલા ટાઈમ થા નથી મળી બોલો? 15 દિવસ થઈ ગયા છે મને બેનને. ઓહ, એટલું બધું? માસી નથી તારા પરિવાર ગ્રુપ ને કે કેટલા દિવસ કે નથી મળ્યા? હજી 15 દિવસ પહેલા તો અમે કેટલા મે કોમેન્ટમાં કહેતા હતા ને કે દર્શિતા દીદી તમાર શું થાય છે? ઈ મારી બેનની ભાણકી છે. મારા હા, એના મમ્મી છે. દીદી નથી ને, એટલે મારી દીદી છે. ચાલો ગાઈસ, ચાલો આજે તો ભજીયાની તૈયારી થઈ ગઈ છે. શું બનાવો છો? રીંગ. રીંગનું કઈક નામ તો હોય ને? શું કહેવાય ને? ચકરી. ચકરી. હા, ચકરી. हेलो फ्रेंड्स, हाउ आर यू? कैसे हैं? આજે તમે ઉપવાસ છે ને? हाँ. આજે ઉપવાસ તમારે? અમારું ખાવાનું બે મોટું. जिनमा से खावा जिनमा से અને આ છે જો આવી ગયું. આ છે ભરેલા મરચા. કોઈને રોટલા ખાવા જ નથી. તારા બેનને હું લેવા? ઝઘડા ભે
રોટલા એટલે બધા કહે છે કે ડાયટ ના કરો તમે. રોટલા કોઈને ભાવતા જ નથી. એક દી નો થાય તો કરે, એક દી નો જાય તો કાંઈ. તમને એમ નહીં ત્રીજો દિવસ છે બીજો હું દર શનિ રવિ સોમ મંગળ બુધ પાંચમો દિવસ એમ નહીં તમને રવિવારે ઘરે હાલે છે ખાય ખાય પછી ઉંમર થશે એટલે દવાખાને. નહીં સીધા ઉપર ઉપર નહીં જાય, ઉપર જાય તો સારું દવાખાને. ઉપર દવા ન લેવી તો ક્યાં જવી ઉપર. ચાલો ભરેલા મરચા વરસાદની વાટ ચણાનો લોટનો ડોળ. તમે વરસાદની વાટે હતા તમે અમે વરસાદની વાટે જતા પછી છેલ્લે બાકી એમ થોડી હાલો બેન ની ભજીયા ખાઈ આવી અરે હમણાં ભજીયા શરૂ કરો ને વરસાદ આવે. મારી બેનને જો આ અડધા પલ્લીને તો આવ્યા છે એટલે વરસાદ આવવા માંડ્યો છે. આવે છે કે ચા ખાવા. સામે આવી છે રગડા પેટીસ રગડા ભેળ રગડા પેટીસ નહીં રગડા ભેલ. મસ્ત બનાવી છે પણ આવું ખાશું તો ભજીયાનો ટેસ્ટ નહીં વયો જાય તો શું કામ ખાવ છો હાલતું નથી અમે એક ચમચી ખાવીને સાનું ખબર નહીં રોટલા જ નહીં ભાવતા એમાં આજે વરસાદ જેવો વાતાવરણ ને એમ કે ભજીયા ખાઈએ બટેટા વડા ખાઈએ લીંબુ વડા ખાઈએ પુડલા ખાઈએ. તમે કહેતા હતા પરિવાર ગ્રુપને કેટલા ટાઈમ મળ્યા 15 દિવસ પહેલા અમે ફામે તો મળ્યા. કાંઈ નહીં, ઘણું થઈ ગયું, 2-3 મહિના થઈ ગયું, ઘણું થઈ ગયું, મહિના ઉપર થઈ ગયું હોય. હા, કેટલા મહિના મળ્યા એક જ મહિના થયા નથી મળ્યા. અને જો આ મસ્ત ભરેલા મરચા હા, ભરેલા. પપ્પાને ફેવરેટ. પપ્પાને બહુ ભાવે. રગડા ભેળ ઈ કોણ આપી ગયું રગડા ભેળ? ભાભી કાચા પાકી કાઢી છે હવે એને પાછી બીજી કઈ વીટીની રિંગ, હા વીસ સોનાની રિંગ? પહેરાવી હોય લઈ. થોડીક પડશે. આરકે રિંગ આરકે રિંગ. ઓકે રંજન વોકર રિંગ ઓકે ઓકે. મુકેશ માસા પેલી રિંગ ઈ પહેરાવી તો આ રિંગ પહેરાવશે ને એને? બનાવવાની કા? રસોઈ બનાવવાની ટીમ પહેરાવી દીધી છે. હવે બનાવ્યા જ કરે, બનાવ્યા જ કરે. હા, અને જો આ બાજુ મસ્ત કુંભણિયા ભજીયા પડે છે. ધાર ક્યાં એકદમ મમતા માસી સ્પેશિયલ ભજીયા મારા હાથના ખાવા આવ્યા. ઓકે. શાલીગ્રામમાં. ભરત માસાએ આવવાનું. માસા આવવાના છે એમ ને? ભરત માસા એમ કહેતા હતા, હું 4 દિવસ તા બારો ખાઉં છું. હા. આજ મને નથી ખાવા, પણ બહુ તમે કહો છો ને તો તમારે ભજીયા ખાવા આવ્યા. જો મસ્ત. તમને પણ પાણી આવતું હશે ભજીયા જોઈને? પણ વરસાદ નો આવ્યો એવું છે. હા, આજ વરસાદ ઘડીક તો ઓર મજા આવે. પણ વરસાદ એક ઝાપટું માર્યું પછી વયો ગયો. રોડ ખાલી ભીનો કરીને વયો ગયો, આવ્યો નહીં. એમ ગરમા ગરમ ભજીયા હોય ને વરસાદ પડતો હોય કેવી મજા આવે, કે ખાવાનો અલગ જ મજા આવે. કેવા લાગ્યા મરચા તમને ભરેલા? મસ્ત લાગ્યા ને? એ આ પાટુડી ક્યાંથી આવી? આખી દુનિયા રંજન માસી રેસીપી પાટોડી બનાવી. હા જો, અને આ તમારે પણ આ પાટુડીની રેસીપી જોતી હોય ને તો મારા ઇન્સ્ટા પેજમાં છે. ચોમાસું આવે એટલે બધાના ઘરે ભજીયા તો બને, એટલે અમારા ઘરે પણ આજે ભજીયાનો પ્રોગ્રામ છે. અને જો આજે છે ભજીયા છે ને આ રીંગ છે, આ મરચાની રીંગ છે, ચટણી છે આંબલીની, ને આ ભરેલા મરચા છે, અને અમારા નીચેથી પાટુડી પણ આવી છે. તો જમી લીધું છે અને આ બધા અમે બેઠા છીએ વાતો કરવા. શું કહેતા હતા તમે? સિક્કિમ દાર્જિલિંગ અમે ગયા હતા ને તે અમારું સિક્કિમ દાર્જિલિંગ નું ગ્રુપ છે. હા એમાં ક્યારેક કોક આમ મૂકે એટલે આમ બારો આવે એટલે હા. યાદ થાય બધા. બાકી કોઈ ભૂલી ગયા હોય બધા એકબીજા કઈ હા. મૂકે નહીં. તે કૌશિકભાઈ મૂક્યું કે આપણે સિક્કિમ દાર્જિલિંગ માં એક સ્થળ અમારે બાકી રહી ગયું હતું એમ. હા. આવશે લાચુંગ. હા તે ભરત માસા કહે કે હા કે પ્લેન ની ટિકિટ લઈ લો કે 3000 થઈ હોય તો કે પછી જો 3000 થઈ હોય તો કે હા ઈ કે પ્લેન ની લેવાય નહીં. તે ઓલા કૌશિકભાઈ કે પ્લેન તો ક્રેશ થાય છે એમ, પ્લેન માં ન જવાય. તે ભરત માસા કે પ્લેન માં જવા ક્રેશ થાય એટલે મજા આવે એમ. થઈ ગયું તમને તો કોમેન્ટ કરજો. પણ એને લડ્ડુ ગોપાલ છે ને હોટલ હતી. હા પ્યોર વેજ એક જ હોટલ. Pure veg, પણ બહુ મજા આવી ખાવાની. ખાધું ખાધું ઢોસા ખાધા, ઈડલી ખાધી, મેંદુ વડા, છોલે લસ્સી ભટુરે. લસ્સી ગોતવાડી દીધી. લસ્સી તો એની હશે જ નહીં ખાવી. એન્ટ્રી કરીને મેંદુ વડા ને એવું ખાધું હતું. એ તો મેંદુ વડા તો આપણે રોંઢે ખાધા રાતે આવતા અરે હોય બધું હતું ને એમ આપણે છોલે ભટુરે ને માસા માર પેલા આવી ગયા. હે? માસા માર પેલા આવી ગયા. અરે વાહ, જર પેલા આવી ગયા હોત. કેમ મોડું પણ તારે કેટલું બહુ ટ્રાફિક ને માસા. જય સ્વામિનારાયણ માસા. કોઈ કોઈને આડું કઈ ના જાય, કોઈ કોઈને બિન ના જાય. ઘરે બધા રહેતા હોય ને તો આળગી ન થાય, રોડે ટ્રાફિક ન થાય. જય. કોઈને ઘેરે રહેવું નથી. હિંમત કરે બધા હમણાં એમાં રોડે ના થાય. અચ્છા એવું થાય છે. આ વાંચી વાત હો. એમ જે રાજપૂત અને કિંજલ સતાણી એ આપણે સબસ્ક્રાઇબર છે, જે આપણા દરરોજ વિડીયો જોવે છે.
તેની માટે થેન્ક યુ. તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે પાછા મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર.